તો જાફરાબાદ પંથકમાં ભારે વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે। જાફરાબાદના ગ્રામ્ય પંથકમાં સતત વરસાદથી ખેડૂતો પરેશાન થયા છે। જાફરાબાદના લોર ગામે ભારે વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। લોર ગામમાં ખેડૂતોએ કપાસ અને મગફળીનું વાવેતર અત્યારે જોવા મળે છે અને છેલ્લા થોડા દિવસોથી આ વિસ્તારમાં સતત વરસાદથી પાક નિષ્ફળ જવાની શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે। સતત વરસાદથી ખેતરોમાં પાણી પણ ભરાયા છે અને મગફળી અને કપાસનો પાક ફેલ થવાની હાલ પૂરેપૂરી શક્યતાઓ અહીંયા જોવા મળી રહી છે। મારું નામ કાળાભાઈ રામભાઈ ગોહિલ, ગામ લોર, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી। અત્યારે 1 મહિનાથી સતત વરસાદ ચાલુ છે અને કુવાઈ માથેથી જાય છે અને રસ્તાએ હલાય એવું છે નહીં। અને કપાસ અને માંડવી બે પાક અત્યારે ખેંચો તો એમાં કાંઈ આવે એમ છે નહીં, પાક નિષ્ફળ ગયેલ છે, હાવ હડી ગયું છે। એટલે એમાં સારો તો અમારું તો કાંઈ નથી થાય એમ, પણ પશુધનનું કાંઈ થાય એવું છે નહીં। આવી પરિસ્થિતિ છે અત્યારે। વણના ઝીંડવાય બાટી જશે અને હડી જશે અને કપાસ પણ રહે એમ છે નહીં। આ તમે જોઈ શકો છો પાણી કેટલું ભર્યું છે અને આ ખેતરમાંથી આવી જ રીતે હાલ્યું જાય છે। મારું નામ છે લાલજીભાઈ વીરાભાઈ ડાભી, ગામ લોર, જાફરાબાદ તાલુકો। અમારે અત્યારે માંડવીમાં પાણી હાલ્યું જાય છે, રેચક થઈ ગયું છે। પછી પાણી માંડવી હાથમાં કાવ નથી, 4 મહિના થઈ ગયા છે, પાક પૂરો થઈ ગયો। વરસાદ કેટલા દિવસથી પડે છે? વરસાદ 10-12 દિવસ એક ધારો પડે છે, નોરતા પહેલાનો। માંડવી ક્યારે તમે વાવી હતી? માંડવી 4.5 મહિના થઈ ગયા છે, માંડવીમાં પાણી હાલ્યું જાય છે। ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ, જાફરાબાદ।